હાલ બેનો તરફથી એક બેન સગુણાને સાડી પહેરાવવામાં આવે ઘણો આપે રામદેવજી મહારાજ। જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું અને એમાંય અમારે ગજાનંદ ગ્રુપ આજે અમને ભાવભર્યું આમંત્રણ દઈ અને રમવા માટે બોલાવ્યા। તો સૌ પ્રથમ પહેલા આગળને વાત વધારું એ પેલા અમારે ગજાનંદ ગ્રુપ ને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લે બધા ભાવિક ભક્તો। બાય બાય। તો મિત્રો આપણે ખાલી 2 મિનિટનો સમય લેવાનો છે। એનું કારણ છે કે આજે અમારે 4 રાતના ઉજાગરા છે। પમદી સુરેન્દ્રનગર હતા, કાલે અમદાવાદ હતા, આજ અહીંયા છીએ ને અહીંથી પાછા સીધા અમદાવાદ। એટલે આવો ગજાનંદ ગ્રુપને જોઈ અને અમને 4 રાતનો ઠાક ઉતરી ગયો। જો કે તમે જો તો મુબારક છે, નો જો તો ડબલ મુબારક છે। કોઈ ભાઈ મીઠા મસ્કા મરવી અને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો છે નહીં। અને આમાં જે કાંઈ તમે દેહો એ તમામ રૂપિયો મંડળનો ખર્ચ કાઢી અને તોરણિયા ધામ ગૌશાળાની અંદર જવાનો છે મારો બાબુલ્યો। અને એમાંય આજે ભાઈ આપણે સેમ ચોકો બે ઉભા થાવ ની બસ। ખાલી 5 મિનિટનો પ્રસંગ કહી અને આપણે આચ્છાને આગળ વધારીએ। બાય બાય। બહેનો તરફથી બીજી પણ 2 સાડી પહેરામણીમાં આવે છે, એક કટલેરી અને એક સાડી આવે છે અને એક બીજી પણ બેન સગુણાના પહેરામણીમાં સાડી આવે છે બહેનો તરફથી। અને મિત્રો આજ તમે ખોબે અને ધોબે દાન દીધું। 151 રૂપિયા અમારે ભાઈ કિશનભાઈ એમના તરફથી આવે છે। 101 રૂપિયો બીજા રામ ભરોસે આવે છે। તો આપણે ખાલી મિત્રો 2 મિનિટનો પ્રસંગ એ મારે તમને કહેવો કે આજે અમે શું કામ કાલાવાલા કરી। જો કે આપ અમારું તોરણિયા રામા મંડળ અવરને અવર યુટ્યુબ ઉપર જોતા જ હોય છો, પણ આજે ગજાનંદ ગ્રુપ એનો ભાવ અને પ્રેમ અને તમે બધાય અને અટાણે જે તમે કઈ સમાજ બેઠો છો એ હવે એમ છું નકર ઘણા ઠેકાણે અમે જઈએ ને તો પબ્લિક બહુ હોય, માણા ઓછા હોય। આજ અમને એમ છું કે માણા મળ્યા। હા, શબ્દોને પીનાર, શબ્દોને સમજનાર હમી હાથમાં હોય ને એ લોહી પીનારા હોય। મિત્રો ખાલી 2 મિનિટની વાત કરવાની છે ગૌ માતાની, એટલે આપણે આચ્છાની શુભ શરૂઆત કરશું। આજે કઈક ગામડાની અંદરથી ગૌ માતાને રેડિયાર મૂકી દીધી। કઈક ગૌ માતા મિત્રો પ્લાસ્ટિક ખાય અને પેપર ખાય અને મરી ગઈ। કઈક ગાયો મિત્રો રાતોરાત કતલખાને કપાય। બાપ એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો। ગાય કગડે છે ભાઈ તમને હું કામ મારે, તો અમને પાણી ના પાતો તો નીણ ના નાખતો, પણ એ વાલા તાર આંગણે મરી જવા દે। આજ અમે ક્યાં જાય ભાઈ, પણ ગરદણી લાકડીએ ગાયને મારે છે, ગાય કગડે છે। વીરા હોશિયાર તો કોઈ અમે અમારા દીકરાને ભૂખ્યા રાખી અને તારા સોરોને ચોખા દૂધડા પાયા।
आज हमने तू लाकड़िए मारे भाई, पण भाई तू तारी माणहाई माली मटी जो। पण मित्रों गर्दनी समझे नहीं, गाय ने लाकड़िए खूब मारे से, गाय कगड़े से, गाय ने मारी अने काढी मूके पण ईनी गाय एक कचरा पेटी नो खूणो होय या ऊभी ऊभी एम कहेवाय छे प्लास्टिक खाय, पेपर खाय अने पेटनो खाडो पूरे एमा काळा माथाना मानवी जोता जाय। पण मित्रों ई रस्ता पर कोई कवि पसार थाय अने कविनी कल्पना केवी भाई के मरदा बैठा करे। कवि एटલું કીધું તો માં જેથી નંદ બાબાની ઘરે નવલખ દુસતા તેથી તારા મૂલ કેવા હતા અને આજ એક કચરા પેટીના ખૂણા પાએ ઊભા ઊભા આસુડા પાડવાનું કારણ ત્યારે ગૌ માતાએ એટલું કીધું તો કવિરાજ ગુણ કર્યા ગોખા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી। आज અમે ક્યાં જાય કોને કહી કઈ દેશ લેવી देशे देश नाळिયું कई देश लेवी कारणा ई तो राणा नी गरी राणा पण अमारथी नथी थाता पगपाळा। आज हमने बुढ़ापो आव्यो छे बाप, अमे हालवा जाई तो अमारथी पड़ाई जाय, अमे कोने कही क्या जाई। एने आंगणे बांधी तो भले बांधी पण जगतना शोकमां अमने रेडियार मूकवी नथी अने रेडियार मूकी तो भले मूकी कविराज छेले कसाई वाड़े वेचवी नथी अने कसाई वाड़े वेची तो भले वेची कविराज हमारा ऊपर करवत अकारवा नता अने करवत अकार्या तो भले अकार्या कविराज हमारा नाना नाना टुकड़ा करवा नता अने नाना नाना टुकड़ा कर्या तो भले कर्या कविराज एने त्राजवे तोड़वा नता अने त्राजवे तोड्या तो भले तोड्या कविराज एने खरीदी अने घरे लाववा नता अने खरीदी अने घरे लाव्यो तो भले लाव्यो कविराज एने चूल्हा पर सेकवा नता अने ए वाला चूल्हा पर सेका तो भले सेका कविराज एने भाणा पीरसवा नता अने भाणा पीरसा तो भले पीरसा कविराज एने उदरमा उतारवा नता अने उदरमा उतार्या तो भले उतार्या कविराज। तो ये भाग्य ने हमने मां केवा नता। मित्रों विचार तो करजो आज तमे नु जेना तक थी उजळा फरता होय तमे नु जेने मां कही आज मित्रों जो के सरस मजानो गणपति उत्सव आले तमारा ने मारा वच्चे टूंक समय में गणपति रजा लई अने फरी पाछा आवता वर्षे आवशे एम मित्रों मानव मेळो छे। नाणुं मळशे पण टाणुं नहीं मळे। जो तमने ईश्वरे दीधो होय तो અહીંથી एक गौ मातानी जोड़ी लई एक बेन सगुणाना कंकोत्री रूपे गणो तो ई छे ते जोड़ीनी अंदर जाजानी पण एक खाली 10-10 रुपया नाख्यो अने एक 10 रुपया नाखशो मारा वाला अने तमारा ने मारा उपर आफती आवी होय बाप अने तमने मने डॉक्टर ना पाड़ी दे अन तमे नो पाकिस्तान ना खूणे होई अन जेदी समरो अन जेदी होकारो नो आपे तो भलामण एने तोरणिया नो पीर नो कहेवाय बाप है। आज आज एना नाम पर जो नाचता होई तो जोड़ी लई अन मित्रों हूँ खुद पोते आવું છું અને 4 રાતના ઉજાગરા છે અને હવારે પાછું અમદાવાદ છે। અમદાવાદ થી આવીને સીધું કુવાડવા છે એટલે એક ધારી અમારી નાટ્યું એનું કારણ છે ગમણાટ લેવાની છે ભાઈ ભાઈ એક ગૌ માતાના નામ ઉપર 100 અને 1 રૂપિયો આપી બેન સગુણાના જવતલ અમે ઘણો આપે મારો ઠાકર। તો મિત્રો જાજો સમય નથી લેવો, સમય ટૂંકો છે, આખ્યાન ઘણું બાકી છે। એનું કારણ છે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાચી ને ભાઈ? પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે? અને આજની રાત છે એ અમારા ગજાનન મંડળ એ આખી રાત છે ને બાપ ઈશ્વર ने સોપડે લખાઈ જાય। હા હું નથી કહેતો, સંતોને શાસ્ત્ર કે આવી રાતું જાગરણ નિમિત્તે લખાય। रात गई सुबह हुआ है, रात गई सुबह हुआ है, दिल में एक ताजा गम हुआ है, अफसोस इस बात का हुआ है
कि जिंदगी में से एक दिन कम हुआ है આવી રાતું તમને અને મને ભાગ્ય મળે મારો બાપુજીઓ અને અમે તો ગામડાના માણસો છીએ ગામડે ધૂળે ટેફાને પાણા વય વંડીએ વંડીએ સાણા આમાં સમજે એને કેવા થાય જો બાપ માણા હે ગામડાના માણસો એને ખબર હોય માલ ભડકે ત્યારે ડબ્બો નો વગાડે અને એક ઝાડા છા હોય તેથી શંખ નો વગાડે એનું કારણ છે કે એમાં જોશ કરવાનું જ આવે આપણે અમુક ને ના પાડી ભાઈ નો વગાડે એ કે વગાડી તો શું થાય એટલે ભાઈ વગાડ તો કાક બીજું થાય તો મિત્રો જાજો સમય નથી લેવો હું જોડી લઈને આવું છું ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખી અને એ જોડીને વધાવી લેજો અને એમાંય અમારે જે 35 જણાનું સંચાલન કરે આજે આટલા દિવસ જેને 5 મિનિટનો ટાઈમ ન હોય પણ આજે એને એક ધર્મનું બીડું ઝડપ્યું એવા 35 જણાનું સંચાલન કરે એવા અમારે જયદીપસિંહ જાડેજા આ મંડળના પ્રમુખ એને જોરદાર તાળીઓથી વધાવી લ્યો એકદાન મારા બાપુ લ્યો પ્રમુખ સાહેબ એકદાન ઊભા થાવ મારા ગળાના હમ છે આમ જો જોરદાર તાળીઓથી વધાવી લ્યો મિત્રો 35 જણાનું સંચાલન કરે છે હે અને આજે નાની ઉંમરમાં જેનું મોટું નામ હે ઉજળા જેના છે હા ભાઈ ગજાનંદ ગ્રુપ સાહેબ તમારું સન્માન કરવા માંગે પ્લીઝ ભાઈ ભાઈ ગજાનંદ ગ્રુપ નો એટલો ભાવ અને પ્રેમ અને ભાવ હોય ત્યાં જવાય ને ભાઈ બાકી તો 60 મણ કપા ઘરમાં પડ્યો હોય ભાવ નો હોય તો ગાડલું કરીને ઉવાય એવા અમારે જયદીપસિંહ જાડેજા એનું સન્માન આપણે ગજાનંદ ગ્રુપ સૌ ભાવિક ભક્તો મળી અને કરે છે ભાઈ ભાઈ ગજાનંદ ગ્રુપ વાળા આવે છે એને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લ્યો કેટલો ખર્ચ કર્યો અને તમને મને બધાને આનંદ પણ કરવાનો બાકી છે બાપા જીઓ જીઓ જોરદાર તાળીઓથી વધાવી લ્યો અમારે ભાઈ જયદીપસિંહ જાડેજા અને એમાંય અમારે જે ગ્રુપ અહીંયા ભાઈ કોઈ બાકી ન રહી જાય બધાને ફોટા લઈ લેજો ભાઈ હા ગજાનંદ ગ્રુપ હા એવા બાપા સીતારામ ગ્રુપ એ પણ એમનું સન્માન કરે છે એને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો આપણે બાપા સીતારામ આપણો માથાનો તાજ છે બાપ બોલીએ રામદેવજી મહારાજની બોલીએ પરબના પીરની બોલીએ બજરંગદાસ બાપાની ભાઈ ભાઈ હવે અમારે વેવાણીઓને કહીએ એકાદું ફૂટાણું ગાવા જો જે તમને ગીત આવડતું હોય લગ્ન ગીત એ ગાવા જો કે અમે જોડી ફેરી લઈ અને ભાઈ કોઈ ભાઈ છૂટા ના હોય તો પ્રેમથી જોડીને ભેગે લાગી લેજો એ જોડીની મજાક ના ઉડાડતા અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં પણ બાપ ખાલી જોડીને ટ્રસ્ટ ખાલી ભેગે લાગી લેવો ને તો તમારું જીવન સફળ બની જાય એનું કારણ છે કે જોડી પરબના પીરની છે આજ હું કલાકાર તરીકે નથી આવ્યો એક તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે આવ્યો બાકી મિત્રો મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે રત્ન કલાકાર લાડીલો આજ ગુજરાતી ફિલ્મમાં કામ કરેલો કલાકાર એક ગૌ માતાની જોડી લઈને આવે વધાવી ન વધાવી એ તમારા હાથની વાત છે હર હર कि हो जानो हथीला विरातानी ए जान माने ए बाणो लाग घोड़लियानी ए धमसनो
પિંગલગઢ નગરી નો કુંવર હાલો પરાણવાને અઢિયાર કુંવર હાલો આજ પરાણવાને Eti